ને મિત્રો મજામાં. મિત્રો આપણે પાર્ટ 2 જે વિજ્ઞાન ને ટેકનોલોજી ધોરણ 10 ની અંદર પ્રશ્ન બેંક દ્વારા આપણે એ જાણીએ છીએ કે અગાઉ કેવું પૂછાયેલું હતું અને ઘણા પ્રશ્નો તો રિપીટ જ થાય છે. તો આ વખતે પણ જો રિપીટ થાય તો આપણને તો ફાયદો થઈ જ જાય. તો જરા નજર કરીએ. પ્રશ્ન નંબર 1 કે સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ખાલી જગ્યા અવસ્થામાં હોય છે. મિત્રો કાંઈ વાંધો નહીં, યાદ ન હોય તો અત્યારે આપણે યાદ રાખીશું અને પછી છેલ્લે પાછું આ રિપીટ કરશું ત્યારે જોવાનું છે કે તમને 25 માંથી કેટલા માર્ક્સ આવે છે. તો સૂર્યને તો ડાયરેક્ટ આપણે જોવો અઘરો છે. તો આપણી પાસે જો પ્લાઝમા ટીવી હોય તો સૂર્યના ગર્ભમાં દ્રવ્ય છે જોવાની મજા આવે. તો પ્લાઝમા અવસ્થા યાદ રહી જશે. પછીનો પ્રશ્ન C3H8 આણ્વીય સૂત્ર કયા સંયોજનનું છે? મિત્રો આ તો બહુ અઘરું છે. સી એટલે મને તો કાર યાદ આવે, એચ એટલે હોન્ડા યાદ આવે. એક કોલેજની અંદર કોકે કીધું કે પ્રોફેસરે કીધું પેન લઈ આવો પણ પ્રોપર પેન હોવી જોઈએ. તો કે હા ભલે. તો 3 જણા કાર લઈને દોડ્યા અને 8 જણા હોન્ડા લઈને દોડ્યા. તો પ્રો પેન યાદ આવી ગયું છે તમને. તો C3H8 એટલે પ્રોપેન. ઓકે. અને એસઆઈ સિલિકોન સિલિકોન તત્વ એ શું છે? સિલિકોન ને સિલી એટલે તમને શું યાદ આવે ખબર છે? સિલ્લી વાળા એટલે સિલ્લી છોકરાઓ હે ને. તો સિલ્લી છોકરાઓ શું કરે? ઘડીક આમી કરે, ઘડીક આમી કરે. હા, તો ઘડીક આઘા જાય, ઘડીક પાછા. તો એટલે કે અર્ધવાહક હે ને. એક કમ્પ્લીટ ના હોય તો અર્ધવાહક. તો એસઆઈ તત્વ એ શું આવશે? અર્ધવાહક. પછીનો પ્રશ્ન, ખગોળશાસ્ત્રી ટોલોમીએ કોને બ્રહ્માંડનું કેન્દ્ર ગણ્યું હતું? હવે આમાં શું યાદ આવે? હા, એક ભાઈ હતા. એ ભાઈના માથા ઉપર ટોલા પડી ગયા હશે. તો એ કે આ કેન્દ્ર મારા માથાનું છે. એ કે અહીંયા જ છે. અને એને વિચાર્યું કે ભાઈ ખરેખર માથું ક્યાં છે? તો કે પૃથ્વી ઉપર છે. તો કેન્દ્ર શું હશે? તો એણે ટોલોમીને વાત કરી. તો ટોલોમી કે બરોબર છે કે બ્રહ્માંડનું કેન્દ્ર તમને સાચું જ મળ્યું છે અને એ છે પૃથ્વી. યાદ રહી જશે મિત્રો. તો અમસ્તો હસવા માટે કોઈને કોઈ રેફરન્સ આપણે જોડવા જ છે, કારણ કે આપણા પ્રશ્નોના જવાબ સાચા પડવા જોઈએ. કોલસાનું પરિપક્વ સ્વરૂપ. હા, યસ. એન્થ્રેક્સ થઈ ગયો હોય તો પછી તો કોલસા જેવું શરીર થઈ જાય છે પરિપક્વ. તો યસ, એન્થ્રેસાઇટ. તો એ પણ સાચું છે. અને ખરતા તારા શું છે? મિત્રો તમને ખબર છે તારા જ્યારે ખરતા હોય એવું દેખાય છે પણ ખરેખર તારા નથી હોતા, ઉલ્કા હોય છે. એટલે ઉલ્કા એકદમ દૂરથી આપણે એવા લાગે છે પણ ઉલ્કા શિલા જુદી વસ્તુ. એ એકદમ ગોળા રૂપે આખા આવે. પણ આમાં જવાબ આવશે ઉલ્કા. તો યાદ રાખજો, ખરતા તારા શું છે? તો ઉલ્કા. તો એમાં આપણે ભૂલાય નહીં. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. હાઇપોથેલેમસ કોનો ભાગ છે? હવે આવું અંગ્રેજી કોણ બોલતું હોય? તો આગલું મગજ બોલતું હશે. આગલું મગજમાં કઈ છે? હા, અગ્ર મગજ. તો યાદ રહી જશે હાઇપોથેલેમસ. અચ્છા, ઓકે, કાંઈ વાંધો નહીં, અગ્ર મગજ. અને વાતાવરણને લીધે કયા રંગનું પ્રકાશનું સૌથી વધુ પ્રકીર્ણન? મિત્રો મને વાતાવરણ એટલે સીધું આમ આકાશમાં નજર કરવાનું મન થાય નહીં. આકાશ આપણે કેવું દેખાય છે? વાદળી જ દેખાય છે. એટલે હું તો આનો જવાબ લખી જ નાખીશ કે શું આવશે? વાદળી. અને હા, નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? હવે આ કેમ યાદ રાખવું? મિત્રો મને આટલું પ્રાથમિક યાદ આવે કે આપણો લોહીનો રંગ કેવો? તો કે લાલ. પછી આપણે ગ્રીનરી. તો ગ્રીનરી એટલે તરત તમે કહેશો કે લીલો. અને આકાશમાં નજર એટલે વાદળી. તો ફરીથી લોહીનો રંગ કેવો? લાલ. અને ગ્રીનરી આપણા આજુબાજુ જે ગ્રીનરી છે એ લીલો અને વાદળી. તો પ્રાથમિક રંગોની વાત આવશે ને તો લાલ, લીલો અને વાદળી. આ 3 યાદ આવી જશે. હોમોસેપિયન્સનું મૂળ ક્યાં છે? મિત્રો હોમોસેપિયન્સ એટલે કે આપણો માણસ છે ને એ આપણે ખબર જંગલમાં કહેતા ને, આફ્રિકાના જંગલો તો આપણે બહુ પ્રખ્યાત છે. તો હવે જ્યારે હોમોસેપિયન્સની વાત આવશે ત્યારે આપણે ક્લિયર યાદ આવી જશે આજનો જે માનવી છે. હોમોસેપિયન્સ એટલે આજનો માનવી. એનું મૂળ ક્યાં છે? તો યસ, તો જંગલોમાં. અને જંગલો એટલે આફ્રિકા યાદ આવી જશે. તો યાદ જ રાખશું કે એનો જવાબ આવશે આફ્રિકા. મિત્રો પછીનો પ્રશ્ન છે 4×10⁻11 nm નેનોમીટર એટલે કેટલા મીટર? તમને યાદ છે મિત્રો 10⁻9 હતી. જો 10⁻9 હોય તો 10⁻11 અને 10⁻9 એટલે 11⁻9 એટલે 10⁻2 ઘાત. અને 10⁻2 ઘાત એટલે 2 મીંડા એટલે કે 100. તો 4 આરે 100 ગુણ્યા એટલે 400. બસ એ તો મળી જ જશે. ખાલી ગણતરી જ છે સાદી. એટલે પહેલું જ આવી જશે કે 4×10⁻11 હોય તો એ 400 મીટર થશે.
સૂર્યને ફરતે 400 કિલોમીટર સુધીના તેજસ્વી આવરણને શું કહે છે? હું તો ભાઈ કંઈ કહું નહીં, 400 કિલોમીટર સુધી છે ને તો 400 જેટલા હું ફોટા પાડી લઉં, હે ને, તો મજા આવી જાય. એને કેવા સરસ તેજસ્વી આવરણ હોય. તો 400 કિલોમીટર સુધીનું જે છે એમાં હું 400 જેટલા ફોટા પાડી લઈશ, તો ફોટોસ્ફિયર. તો યાદ રહી જશે કે સૂર્યને ફરતે 400 કિલોમીટરનું જે તેજસ્વી આવરણ છે એ ફોટોસ્ફિયર છે. અને ઇથેનોલ હવામાં દહન કરતા કેવા રંગની જ્યોતથી સળગે? તો ફરીથી હવામાં, એટલે હવા આવે એટલે મને આકાશ દેખાય એટલે ભૂરો અને વાદળી, હે ને, તો એમાં કોઈ વાંધો નથી, ભૂરો અને વાદળી. પછીનો કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે? તો મિત્રો તમને ખબર છે કે એમાં ખબર છે ઓલો અંગૂઠો બતાવ્યો હોય છે અને એ જમણો હાથ જ બતાવેલો હોય છે. તો બસ જોજો કે જમણો હાથ અને અંગૂઠો બે હોય એવું છે. યસ, લાસ્ટમાં જ છે. તો જમણા હાથનો જે નિયમ છે, અંગૂઠાનો નિયમ, એટલે જમણા હાથના અંગૂઠાનો નિયમ, એનો જવાબ આવશે. પછીના પ્રશ્નમાં કીટોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? મિત્રો કીટોનમાં મને કીટા કરતા ને કીટા ને બીચા ને એવું યાદ આવી જાય છે. તો અહીંયા જો કીટોન એટલે કીટા કે એટલે જો મને બીજા નંબરમાં જો આમ બે આમ છૂટા પડી ગયા હોય, પછી સી પછી બરાબર એમ પછી ભેગા થઈ ગયા હોય ઓ, તો એ સાચું છે, સેકન્ડ નંબર. તો બે લીટી પછી સી પછી બરાબર પછી ઓ. ત્યાર પછી વોલ્ટાના કોષમાં ઉર્જાનું રૂપાંતર કયું છે? મિત્રો વોલ્ટાનો જે કોષ હોય અંદર તો બધા રસાયણ ભર્યા હોય કે નહીં, પછી એનો આપણે ઉપયોગ શેમાં કરી? વિદ્યુતમાં. તો જોજો રસાયણમાંથી વિદ્યુત એવું ક્યાંય છે? એને જો મને લાગે જો સેકન્ડ, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ત્યાર પછી કુદરતી વાયુ એ કેટલા કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે? મિત્રો કુદરતી વાયુ, હું કુદરતી વાયુ આમ વિચારું તો મને ચારેય દિશામાંથી આવતું હોય એવું લાગે. ચારેય દિશામાંથી કુદરતી વાયુ મળે જ છે. તો એમાં કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન તો 4 મને યાદ આવે છે, એટલે 1 થી 4 છે એવું તો હા છે. તો એમાં જે સેકન્ડ છે 1 થી 4 એ જવાબ આવશે. 1 થી 4 કુદરતી વાયુમાં કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન. ત્યાર પછીનો પ્રશ્ન, બાઉમેન ની કોથળી અસંખ્ય રુધિર કેશિકાઓ ધરાવે છે. તો એને શું કહે છે? મિત્રો બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા, તો રુધિર કેશિકા તો છે જ, અને એ મને લાગે છે ગુચ્છાના રૂપે હોય, કારણ કે કોથળી શબ્દ વાપર્યો છે. એટલે ઇઝ ઇટ ઓકે? તો મને લાગે છે કેટલું છે છેલ્લું, હા, રુધિર કેશિકા ગુચ્છ. ઓકે, તો બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકા ગુચ્છ, અને ખબર નહીં આપણે કેવી રીતના બાવ, નાના છોકરા બાવ કે ગુચ્છ જોઈને ડરી જાય. ઓકે, ત્યાર પછી ઓલિયમનું સૂત્ર કયું? ઓલિયમ એટલે મને આમ વોલ્યુમ ન વધારતા હોય આપણે રેડિયોનું એવું દેખાય છે, હે ને, વોલ્યુમ. તો હાઈ રાખવું કેટલું, 2 ગણું, કે સ્લો રાખવું 2 ગણું, કે 7 જેટલું રાખવું? તો 7 જેટલું રાખીએ તો કદાચ મીડિયમમાં રહેશે. તો ઓલિયમમાં મને વોલ્યુમ યાદ આવે છે, હાઈ એટલે H યાદ આવે છે, એટલે 2 H2 S2 અને O7 મને લાગે છેલ્લું, હે ને, યાદ રહી જશે, H2 S2 અને O7. તો ઓકે, 220V એસી વોલ્ટેજની આવૃત્તિ. તો મિત્રો યાદ રાખી લેશું કે 220V છે એટલે 50 હર્ટ્ઝ આવશે, 50 હર્ટ્ઝ. તો ક્યારેક ગણતરીવાળા છે પણ એમાં અત્યારે આપણે ગણતરી નથી કરતા, અત્યારે જસ્ટ આ પ્રશ્નના સંદર્ભે જ એનો જવાબ આવશે 50 હર્ટ્ઝ. પછીનો પ્રશ્ન, જ્વાળામુખી એ હવા પ્રદૂષણનો કયા પ્રકારનો સ્ત્રોત છે? મિત્રો જ્વાળામુખીમાં આપણે શું કરીએ, હે ને, તો તમને ખબર જ છે કે કુદરતી છે, તો એમાં આપણે કંઈ કરી શકતા નથી. તો જ્વાળામુખી એ હવા પ્રદૂષણનો એ કુદરતી સ્ત્રોત છે. અને ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? તો એ તો કાંઈ નહીં, તમારે પ્રિઝર્વ રાખવા હોય તો આપણો ઘરનો જે ઓલો છોટું છે ને એને દઈ દો, એને એ બધું સાચવી લેશે. તો મિત્રો છોટું ગામડામાં સોટું કયો, પણ સોટું એટલે SO2 હું બોલું છું, અને સલ્ફર ડાયોક્સાઇડ. તો ફળ અને એવું બધું સાચવવું હોય જામને, તો કોને દઈ દેશું આપણે? છોટુંને દઈ દેશું. તો એ બધું સાચવી લેશે, વાંધો નહીં આવે. એના આગળ એ સારી ટેકનિક છે. વધારે જમવું હશે જમી લેશે, એમાં બહુ ભાવતા હશે ફળ તો ખાઈ લેશે. કોને દઈ દેશું? સોટું, એટલે કે SO2, ખરેખર સલ્ફર ડાયોક્સાઇડ. નાશપ્રાય વનસ્પતિ જાતિઓ શેમાં પ્રકાશિત થાય? મિત્રો સ્વાભાવિક છે, નાશપ્રાય વનસ્પતિ હોય તો એ ડેન્જર વસ્તુ થઈ ને,
તો આપણે ડેન્જર માટે રેડ શબ્દ વાપરીએ છીએ. તો રેડ ડેટા બુક, તો એ જરા ભૂલાય નહીં. રેડ ડેટા બુક એટલે કે ડેટા એટલે માહિતી બધી કે જેમાં રેડ છે એ સંદર્ભ લેશું, કારણ કે નાશપ્રાય વનસ્પતિ છે. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? થર્મોમીટર મિત્રો આપણે જોયું છે કે એની અંદર ખબર છે, એની અંદર પારો હોય, એ મરક મરક હસતો હોય, આમ ઊંચો થાય નીચો થાય, બરાબર. તો અહીં તમે પારો જ કહેવાય, પણ એને મર્ક્યુરી પણ કહેવાય છે. તો યાદ રહી જશે ને, થર્મોમીટરમાં કઈ ધાતુ? મર્ક્યુરી. અને નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કયું છે? મિત્રો સ્વાભાવિક છે કે જે વિઘટન નથી પામતા, ન પામતા હોય એવું તો આપણે કેનું આપણે ઉપયોગ કરવાને બધા ના પાડે છે. અને સ્વચ્છતાની બાબતે તમે તરત કહેશો કે સર પોલિથીન છે ને એ બહુ નડે છે આપણા પર્યાવરણને. તો સ્વાભાવિક છે કે આમાં કાગળ, શાકભાજી, ફળ એનું કંઈ અનુસંધાન આવે જ નહીં, સાવ સહેલું જ છે પોલિથીન. તો મિત્રો મજા આવી. ચાલો હવે રિપીટ કરીએ ને ત્યારે તમે પેન લઈને બેસી જાજો, ફટાફટ જવાબ આપજો અને જવાબ સાચા છે કે નહીં ગણતા જાજો. આપણે 25માંથી 25 આવવા જોઈએ. આર યુ રેડી? લેટ વી સ્ટાર્ટ. પ્રશ્ન 1. સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ખાલી જગ્યા અવસ્થામાં હોય છે. વેરી ગુડ. પ્લાઝમા. C3H8 આણ્વીય સૂત્ર કયા સંયોજનનું છે? યાદ આવી ગયું છે? પેન લેવા ગયા હતા. પ્રોપેન, પ્રોપર પેન, પ્રોપેન. SI તત્વ એ ખાલી જગ્યા છે. યાદ આવી ગયું ને? અડધા પડધા. યસ. સિલ્લી છોકરાઓ તો અર્ધવાહક. સૂર્યના ગર્ભમાં તમને યાદ આવી ગયું છે ઓલું પ્લાઝમા ટીવી. અને ખગોળશાસ્ત્રી ટોલોમી. યસ યસ યસ, યાદ જ છે. કોને બ્રહ્માંડનું કેન્દ્ર ગણ્યું હતું? સાચા છો, પૃથ્વી. કોલસાનું પરિપક્વ સ્વરૂપ. વેરી ગુડ, સાચું જ છે, એન્થ્રેસાઇટ. ખરતા તારા. યસ, શું છે? ઉલ્કા. હાઇપોથેલેમસ. યસ, કયું મગજ? હા, અગ્ર મગજ. અને વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધુ પ્રકીર્ણન? યસ, આકાશ ઉપર નજર. વાદળી. યસ, સાવ સાચું. કયા રંગો પ્રાથમિક રંગો? યસ, સાવ સાચું છે. આપણે શરીરનો લાલ રંગ આપણે કીધો હતો ને, પછી લીલો અને આકાશ તરફ વાદળી. યસ, લાલ, લીલો ને વાદળી. સેકન્ડ. હોમોસેપિયન્સનું મૂળ ક્યાં છે? એક્ઝેક્ટલી, સાવ સાચા છો, આફ્રિકા. 4 × 10⁻11 nm એટલે કેટલા મીટર? વેરી ગુડ, 400. સૂર્યને ફરતે 400 કિલોમીટર સુધીના તેજસ્વી આવરણને શું કહે છે? વેરી ગુડ, ફોટોસ્ફિયર. લાસ્ટ વન, ફોટો. ઇથેનોલ હવામાં દહન કરતા કેવા રંગની જ્યોતથી સળગે છે? સાવ સાચું, ભૂરા, વાદળી. કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે? યસ, જમણા હાથના અંગૂઠાનો નિયમ. અને કીટોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? યસ, સેકન્ડ જે છે બરાબર, DT, C અને ડબલ બરાબરની નિશાની અને O. વોલ્ટાના કોષમાં ઉર્જાનું રૂપાંતર કયું? યસ, વોલ્ટાનો કોષ રસાયણ અને વિદ્યુત. યસ, ક્યાં છે? સેકન્ડ, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. કુદરતી વાયુ એ કેટલા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે? કુદરતી વાયુ ચારેય દિશા. યાદ આવી ગયું ને? 1 થી 4. અને બાઉમેનની કોથળી અસંખ્ય રુધિર કેશિકાઓ ધરાવે છે. બાઉ. યસ, ગુચ્છ, રુધિર કેશિકા ગુચ્છ. ઓલિયમનું સૂત્ર. યસ, વોલ્યુમ યાદ આવ્યું ને? H2S2O7 અને 220 V AC વોલ્ટેજની આવૃત્તિ. યસ, 50 હર્ટ્ઝ. જ્વાળામુખી એ હવા પ્રદૂષણનો કયા પ્રકારનો સ્ત્રોત છે? સાવ સાચી વાત છે, કારણ કે એ કુદરતી છે. ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? SO2. યસ, SO2 અને સલ્ફર ડાયોક્સાઇડ. નાશપ્રાય વનસ્પતિ જાતિઓ શેમાં પ્રકાશિત થાય છે? સાવ સાચું, રેડ ડેટા બુક. રેડ ડેટા બુક. અને થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? યસ, મરક હશે છે મર્ક્યુરી, કારણ કે તાવ બહુ છે નહીં. અને છેલ્લો પ્રશ્ન, નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ. બરાબર, તો સાવ સાચું છે તમારું કે પોલિથીન આવશે. તો ચાલો કોમેન્ટમાં લખી જ નાખો કે કેટલામાંથી કેટલા સાચા પડ્યા છે. અને મિત્રો, જો ખરેખર મજા આવી હોય તો કેટલાક તમારી આજુબાજુ એવા બધા વિદ્યાર્થીઓ છે જે 10મા ધોરણની અંદર છે ને બહુ ટેન્શનમાં છે અને એને યાદ નથી રહેતું, તો એને ખાસ આ વિડીયો શેર કરી દો અને કહો કે હવે આવું તો કેટલું હજી મૂકવાના છે, અને 10મા ધોરણના જેટલા વિડીયો એની બધાય જોઈ નાખો. STD 10 લખ્યું હશે, સ્ટાન્ડર્ડ 10. એવા જે પ્લેલિસ્ટમાં
આપણી ચેનલના જેટલા વિડીયો છે એ બધા જોઈ નાખો. મને લાગે છે જબરજસ્ત કામ થઈ જશે. અને હા, તમે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો તમને ખબર હશે બેંકમાં, પછી સ્ટાફ સિલેક્શનમાં, રેલવેમાં, પોસ્ટમાં, બરાબર, જીપીએસસીમાં બધે પણ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો આવતા હોય છે. તો ત્યાં પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એટલા જ ઉપયોગી છે. તો માત્ર મિત્રો એકવાર મહેનત કરો, બસ પછી તમને ગમે ત્યારે પૂછે એ તમને યાદ હોવું જોઈએ. એટલે આપણા આગળ સમય બચત થશે, સાથે સાથે પૂરેપૂરા માર્ક્સ મળશે. તો મજા આવી? ચાલો, એ તો તમે કોમેન્ટ્સ લખશો તો ખબર પડશે. અરે હા, કોઈ કહ્યું કે સર એકાદ વલોણું, તો મોટો વિડીયો છે તો આપણે એક વલોણું આપી દઈએ. મિત્રો, આ જે તમે કામ કરો છો ને જબરજસ્ત કામ થાય છે. અને રોજ આટલું કામ થતું જાય તો તમે ક્યાં પહોંચશો? અને એટલે જ પછી પરિણામ પણ ક્યાં પહોંચશે? એટલે વલોણાની અંદર કે જ્ઞાન અમારું આગળ વધતું કૂદકે ભૂસકે, જ્ઞાન અમારું આગળ વધતું કૂદકે ભૂસકે, આ વખતેનું પરિણામ હશે કંઈક હટકે. યસ મિત્રો, અત્યાર સુધી પરિણામ ના આવ્યું એવું કંઈક હટકે કરી બતાવવું છે. અને એટલે તો અમે લોકો તમારી સાથે છે, એનડીસી પરિવાર સાથે છે, જયેશ સર તમારી સાથે છે. તો હવે કંઈ ચિંતા ન કરતા, આનંદ કરતા રહેજો. આનંદ સાથે સાથે ભણશું અને હટકે પરિણામ લાવીને બતાવીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હા, તમારા મિત્રોને પણ જોડી દેજો, એમને પણ હટકે પરિણામ આપણે હેલ્પ કરવી છે અને એને પણ એ જ પરિણામ તરફ દોડાવવા છે, કૂદકે ભૂસકે દોડાવવા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.